અને હવે જોઈએ વિગતવાર સમાચાર. વાત કરીએ વડોદરાની. વડોદરાના તંત્રના તગલખી નિર્ણયથી ગરીબો ઘરના ઘરથી વંચિત. આવાસ યોજનાની ફાળવણીમાં વડોદરા કોર્પોરેશનની અણઘડ નીતિ. પહેલા ઉતાવળ કરીને ફોર્મ ભરાવી લીધા અને પછી ડ્રો પણ કરી નાખ્યું. મકાન બન્યા જ નથી એ પહેલા જ મકાન ફાળવી દીધા. 2022માં 20,000 રૂપિયા સાથે ફોર્મ ભરેલા લોકોને હજુ પણ આવાસના મકાન નથી મળ્યા. કલાલી વિસ્તારમાં હજુ 1,900 મકાન બનવાના બાકી છતાં તંત્રએ ડ્રો કરી નાખ્યું. કેટલીક બિલ્ડિંગના તો માત્ર પાયા જ નખાયા છે. હજુ પણ આવાસના મકાન બનાવવામાં લાગી શકે છે 2 વર્ષ જેટલો સમય. ગઈકાલે ડ્રોમાં મકાન લાગતા લોકો પોતાનું ઘર જોવા આવ્યા હતા. આવાસના મકાનનું અધૂરું સ્ટ્રક્ચર જોઈને લાભાર્થીઓ નિરાશ થયા. તો આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે માનુ ચાવડા. માનુ, વડોદરા મનપાનો આ કેવો નિર્ણય? હજુ તો મકાન બન્યા પણ નથી અને ડ્રો કરી દીધો, મકાન ફાળવી દીધા. પહેલા મકાન બનાવો તો ખરા. વત્સલ, ગરીબો સાથે ડ્રોના નામે મજાક થઈ હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે બાળુભાઈ શુક્લ વિધાનસભાના દંડક એમની અધ્યક્ષતામાં ડ્રો કરવામાં આવ્યો. 1900 મકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. ત્યારે કલાલી વિસ્તારની અંદર જે મકાનો ફાળવવામાં આવ્યા છે એ આપ આ મકાનોની સ્થિતિ જોઈ રહ્યા છો. આ જે લાભાર્થીઓ છે એમને 2022ની અંદર 20,000 રૂપિયા ભરી અને ફોર્મ ભર્યું હતું. 3 વર્ષે એમને ડ્રોમાં આજે નંબર લાગ્યો, પરંતુ છેવટે આજે નિરાશા છાંપડી છે. કારણ કે જે રીતે આ મકાનો છે હજુ અધૂરા છે, કે બિલ્ડિંગો બની રહી છે, કેટલીક બિલ્ડિંગોના તો પાયા જ નાખવામાં આવી રહ્યા છે. એવી સ્થિતિના મકાનો છે ને એનો પણ ડ્રો કરી દેવામાં આવ્યો છે. એટલે ગરીબો ફરીવાર નિરાશ થયા છે. આજે સવારથી જ લાભાર્થીઓ મકાન જોવા આવી રહ્યા હતા, પરંતુ અહીંયા એક પણ મકાનનું ઠેકાણું નથી. હજુ તો મકાનો બનતા જ 2 વર્ષ જેટલો સમય લાગશે. આ સ્થિતિમાં મકાનો આજે ફાળવી દીધા છે. સવારથી જ ઘણા બધા લાભાર્થીઓ અહીંયા પહોંચ્યા હતા પોતાનું મકાન જોવા માટે, પરંતુ મકાન જોઈને જ નિરાશા પામ્યા છે. કારણ કે હજુ મકાનોના કામ અધૂરા છે. કેટલીક બિલ્ડિંગના તો હજુ પાયા નાખવામાં આવ્યા છે. એવા મકાનો પણ અત્યારે ડ્રો કરી અને ફાળવી દેવામાં આવ્યા છે. અને એના કારણે આજે આ ગરીબો સાથે વડોદરા મહાનગરપાલિકાએ મજાક કરી હોય એવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે. જી વત્સલ. જી બિલકુલ માનુ, આપ માહિતી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. વડોદરા તંત્રના તગલકી નિર્ણયના કારણે લોકો નિરાશ થયા છે. જી હા, કારણ કે આવાસ યોજના અંતર્ગત 2022માં લોકોએ 20,000 રૂપિયા ભરીને ફોર્મ ભર્યું હતું. આખરે ડ્રો કરી દેવામાં આવ્યો, મકાન ફાળવી દેવામાં આવ્યા, પરંતુ મકાનનું કામ તો અધૂરું છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હજુ તો સ્ટ્રક્ચર જ તૈયાર થયું છે, મકાન પૂરેપૂરી રીતે તૈયાર નથી થયા. વડોદરાના કલાલીનો આ કિસ્સો છે. વીટીવી ન્યૂઝ આપને એક્સક્લુઝિવ આ દ્રશ્યો બતાવી રહ્યું છે. બિલ્ડિંગની અંદરના દ્રશ્ય પણ તમે જોઈ શકો છો કે હજુ તો કામગીરી પૂર્ણ થઈ નથી, હજુ તો અડધી કામગીરી થઈ છે. પહેલા ઉતાવળ કરીને ફોર્મ ભરાવી લીધા અને પછી ડ્રો પણ કરી નાખ્યું. એટલી બધી ડ્રો કરવાની શું ઉતાવળ હતી એ હજુ સુધી કોઈને સમજાયું નથી. મકાન બન્યા જ નથી એ પહેલા જ મકાન ફાળવી દેવામાં આવ્યા અને લોકોને મકાન ફાળવી દીધા, જેના કારણે જે લોકોને એ મકાન ફાળવવામાં આવ્યા છે એ લોકો, જે લાભાર્થીઓ છે, એ આજે સવારથી જ અહીં પોતાનું મકાન જોવા માટે પહોંચી રહ્યા હતા અને પોતાને મકાન મળી ગયું છે એ હરખ સાથે, એ આશા સાથે લોકો અહીં પહોંચ્યા, પરંતુ છેલ્લે તેમને સાંપડી તો માત્ર ને માત્ર નિરાશા. તો જે આ કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સા બાદ જે લાભાર્થીઓ છે એ નિરાશ થઈ ગયા છે. આવો એકવાર સાંભળીએ કે તેમનું શું કહેવું છે. 3-4 વર્ષ સુધી મળે એવી હાલત નથી. 4 વર્ષ સુધી મળે નહીં. ડ્રોમો તો આવી ગયું છે. અમારી પાસે પૈસા બી રેડી છે. રાવપુરા જઈને આવ્યો તો કે તમે પહેલા ત્યાં જઈને જોઈ આવો પછી પૈસા ભરો કે. તો હવે તો 4 વર્ષ અમે ભાડા ભરીને થાકી જવાના. તો પછી ડ્રો વહેલો કરવાનો મતલબ શું છે? 2 દિવસ પહેલા કવાલે ડ્રો થયો તેમાં નામ આવ્યું છે. હવે એકચ્યુઅલી અમે ચેક કરવાથી જોવા જાય છે આજે કે શું છે શું નહીં. હજુ સુધી અમને બીજું કઈ આગળનું કઈ ખબર નથી કે આ શું છે. 2022માં ભર્યું હતું પણ હજુ બાકી છે બધું. ડ્રોમાં નામ આવી ગયું છે. હવે કયા માળે આવ્યું છે કઈ ખબર નથી. હવે જોવા આવ્યા છે આજે, પણ હજુ વાર લાગે છે એવું લાગે, દેખાય છે હજુ.